ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ કોડીનાર છારા નવી ઔદ્યોગિક રેલી કહી શકાય કે રેલવે લાઇનના પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે સૂત્રોપાડાના વડોદરા ઝાલા ખાતે આ પ્રકારે મહાબળ બાપાની જગ્યામાં ખેડૂત એકતા મંચના બેનર હેઠળ મોટી બેઠક યોજાઈ હતી, જેમાં વેરાવળ, સૂત્રોપાડા અને કોડીનાર તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ખેડૂત એકતા મંચના જિલ્લા પ્રમુખ રમેશ બારડના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટથી ત્રણેય તાલુકાના 30 થી વધુ ગામોના લગભગ 4000 ખેડૂતોની જમીન સંપાદિત થશે, જેમાંથી 1000 થી વધુ ખેડૂતો સંપૂર્ણપણે જમીન વિહોણા બની જશે, કારણ કે મોટા ભાગના ખેડૂતો ટુકડા ધારા હેઠળ નાની જમીન ધરાવે છે। સાહેબ, આ 2019 થી કન્ટિન્યુ અમારું આંદોલન ચાલુ છે। અલગ અલગ અહીંયા 3-4 સર્વે કર્યા છે। અમે દિલ્હી સુધી રેલવે મંત્રીથી માંડી મનસુખભાઈને બધાને સાથે રાખી અને અમે રજૂઆત કરેલી અને મનસુખભાઈએ એવો પ્રત્યુત્તર આપેલો કે ભાઈ તમે જે આ જંગલમાંથી આપણે જે મીટર ગેસથી બોર્ડર કરી અને તમારું કામ હોય એ પૂરું કરો। અને માત્ર રહીને આ સિંહોની જંગલવાળા વાતો કરતા હોય તો સિંહો તો અહીંયા જ છે। અત્યારે અમારા ગામમાં 20-25 સિંહોનું રહેણાંક છે પ્રશ્નાવડામાં, તો અહીંયા પણ સિંહોનો પ્રશ્ન તો છે। તો ખરેખર એને જે ઓલી લાઈન છે એ ચાલુ કરી અને ઓલું કરવું જોઈએ અને ખેડૂતોને ખરેખર ફળદ્રુપ જમીન અને ટૂંકી જમીન છે એમાંથી એને બસાવવા જોઈએ। ખાસ કરીને આપના વિસ્તારથી કેટલા ખેડૂતો અસરગ્રસ્ત? અહીંયા લગભગ 33-35 ગામના લગભગ 2000 થી 2500 ખેડૂતોને આડાડું ગમે એમ કરીને નુકસાન થાય છે અને આ રેલવેની કોઈ જરૂરિયાત જ નથી, એમ માત્ર ઉદ્યોગો માટે થઈ આ ખેડૂતોને હેરાન કરવા માંગે છે। અત્યારે અમે અહીંયા વડોદરા ઝાલા ગામમાં મહાબળ બાપાના સાનિધ્યમાં જ્યારે અત્યારે ખેડૂતોને પૂછ્યા વગર તેમના ખેતરની અંદર સંપાદન કરવા માટે જે લોકો આવ્યા હતા એમને અટકાવી અને પછી અમે લોકોએ નિર્ણય કર્યો કે કોઈ સારી એવી જગ્યા પસંદ કરી એટલે અમે મહાબળ બાપાનું સાનિધ્ય પસંદ કરી અને અહીંયા મિટિંગનું આયોજન કર્યું છે। ખાસ કરીને કેટલા ગામના લોકો એકા છે? હવે 2019 થી અમે સાગરભાઈ ને અમે બીજા બધા જે અહીંયા ઉભા છે બધા લોકો 2019 થી મહેનત કરીએ છીએ। જ્યારે પહેલું જાહેરનામું બહાર આવ્યું જાન્યુઆરીમાં, ત્યારથી અમે સખત આ રેલવે લાઇનનો વિરોધ કરીએ છીએ। આની પહેલા અમે એકવાર કલેક્ટર ઓફિસે 3 દિવસના ધરણા પર કર્યા હતા અને સરકાર પાસે આની પહેલા રાજેન્દ્ર ગોહિલ સાહેબ કલેક્ટર હતા, એની સાથે મિટિંગ કરી હતી અને ત્યારે પણ અમારે ચર્ચા થઈ હતી। ત્યારે રેલવેના અધિકારીઓ કોઈ વખત મિટિંગમાં નતા આવ્યા અને અમે લોકો કન્ટિન્યુ મિટિંગ એટેન્ડ કરી હતી। ત્યારે પણ અમે કીધું હતું કે સરકાર મેરે એમનો વૈકલ્પિક રૂટ છે જે તારડા થઈ, સાંઢળીધાર થઈ અને કોડીનાર નીકળે છે, એ જૂની બ્રોડગેજ છે એને રિપેર કરી અને ચાલુ કરે તો થાય। 2013 થી પ્રક્રિયા ચાલે છે, 16000 થી એ લોકોએ થોડું પિકઅપ કર્યું છે। અમારું 16 થી 2016 થી અમારું આંદોલન ચાલુ છે। 19/1/2019 માં જાહેરનામું બહાર પડ્યું। જાહેરનામાની અવધિ વર્ષ દિવસની હોય છે, એમાં એ જાહેરનામા પછી મહિના દિવસ પછી અમારે વાંધા અરજી આપવાની હોય છે। અમારા આ વિસ્તારના ત્યારે 39-40 ખેડૂતો ગામના ખેડૂતો આવતા હતા, બધાએ સાથે મળી 4000 વાંધા અરજી અમે આપેલી છે। વાંધા અરજી હજી સુધીનો કોઈ જવાબ આપ્યો નથી। એ અમારો જે તે વખતનો જે વિરોધ હતો, દર વખતે અમે વિરોધ કરીએ છીએ। દર વખતે અમે કલેક્ટર દરજામાં રેલવે મંત્રી હોય છે, પછી રેલવે બોર્ડના જીએમ છે, એ બધાને મળીએ છીએ, બધા સાથે મિટિંગ કરીએ। બધા એક આશ્વાસન આપે છે કે આમાં ફળદ્રુપ જમીન છે, આનું કશું થશે નહીં, ટૂંકમાં આવશે નહીં। પણ જે 4 કંપની માટે ચાકુટી પાલનજી છે, અંબુજા છે, જીએસએલ છે ને મોરા છે, 4 કંપની માટે આ વિસ્તારની અત્યારે તો તમે 40 ગામડા નવા એલિમેન્ટ કરે છે, 40 ગામડા આવી જાય છે, 1500 ખેડૂત એવા છે કે જે ખાતેદાર મટી જાય છે, તો 4000 ખેડૂત એવા છે કે સીધી લીટીમાં જે અસરગ્રસ્ત થાય છે। આજે સૂત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામમાં મહાબળેશ્વર દાદાના મંદિરે બધા ખેડૂતો ભેગા થયા છે। ઘણા વખતથી આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ રેલવે કોરિડોર બનાવવાનું વાત ચાલે છે। અવારનવાર જાહેરનામા બહાર પડ્યા, રદ થયા। 2019માં જાહેરનામું બહાર પડ્યું, એની સામે ખેડૂતોએ પ્રચંડ વિરોધ નોંધાવ્યો અને પછી એ જાહેરનામાની મુદત પૂરી થઈ ગઈ। રેલવે તરફથી આગળનું કોઈ કામ કરવામાં આવ્યું નહોતું, એટલે ખેડૂતોએ માન્યું કે કદાચ આ કેન્સલ થઈ છે। હકીકતમાં એવું નહોતું। હમણાં કોઈ પણ પ્રકારનું સર્વેનું જાહેરનામું બહાર પાડ્યા વગર પોલીસના બંદોબસ્ત સાથે રેલવેના માણસો જ્યારે ખેતરોમાં સર્વે કરવા આવ્યા ત્યારે ખેડૂતોને ખબર પડી કે આ લોકો ફરીથી કોઈક નવો સર્વે કરી રહ્યા છે। ખેડૂતોમાં ખૂબ આક્રોશ છે આ મુદ્દાને લઈને। આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ કે કોઈ પણ પ્રકારની રેલવે લાઈન આવે તો અહીંયા 1500 થી 2000 ખેડૂતો તો આખા રૂટમાં ખેડૂત જ મટી જાય એવી સ્થિતિ છે।